વાવ થરાદ પંથક જિલ્લામાં લાખણી તાલુકાના લીંબાવ ચડવા અને અછવડિયા થઈને જેતડા સુધી જતો મુખ્ય માર્ગ છેલ્લા 5 વર્ષથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે। તો આ માર્ગ 7 વર્ષ પહેલા જ બન્યો હતો, પરંતુ નબળી કામગીરીને કારણે અહીં રોડ વચ્ચે મસ્ત મોટા ખાડા પડી ગયા છે। સામાન્ય વરસાદમાં પણ આ ખાડાઓમાં પાણી ભરાઈ જતા અકસ્માતનો ભય બમણો થઈ જાય છે। સ્થાનિક ગ્રામજનો દાનાભાઈ રાજપૂત અને દુદાજી રાજપૂતે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે બિસ્માર રસ્તાને કારણે સગર્ભા મહિલાઓ અને દર્દીઓને હોસ્પિટલ લઈ જવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે। તંત્ર સમક્ષ વારંવાર કરાયેલી ઉગ્ર રજૂઆતો બાદ આખરે રોડના સમારકામ માટે મંજૂરી મળી ગઈ હોવાના અહેવાલ છે। જો કે સ્થાનિક રહેવાસીઓની માંગ છે કે આ કામ માત્ર કાગળ પર મર્યાદિત ન રહે, ચોમાસાની ઋતુમાં વધુ વરસાદ થાય તે પહેલા જ જમીન પર યુદ્ધના ધોરણે ડામર કામ શરૂ કરવામાં આવે તો 3 ગામોમાં હજારો લોકો હાલમાં તંત્ર દ્વારા વહેલી તકે પ્રાયોગિક ધોરણે રસ્તાનું કામ શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે। લીંબાઉ અને જેતરાથી જોડતો રોડ બહુ ખાડા ખચકાવાળો છે। વરસાદી પાણી ભરાય છે તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે તે રોડ સત્વરે સારું કરી આપે, નવો બનાવી આપે એવી માગણી છે। અહીંથી રોડ નીકળતો યાત્રાથી લીંબાઉ ખાડા ખૂબ પડી જાય છે। વરસાદ બી આવે તો કાંઈ ખબર પડતી નથી, ખૂબ ખાડા છે। રસ્તા હેડતા સાધન વાળા ખૂબ નડે છે અને ગામ હોય દવાખાને બી તો ખૂબ તકલીફ પડે છે। મહેરબાની કરી ના રિપેરિંગ કામ આવ્યું છે અને તાત્કાલિક કરાવે। અમારે અહીંથી લેબાગ બાજુથી રસ્તો આવશે, જેતડા જાય છે ત્યાંથી અમારે તાલુકામાં મળે છે, જિલ્લામાં મળે છે। હવે તો વાવથરા જિલ્લો થઈ ગયો એટલે રોજબરોજની આવવા જવા વાળાનું ખૂબ જ છે। આ બાજુ સણાવથી, ડાઉગાથી, લીંબાઉથી, ચાળવાથી, મખણોથી બધા લગભગ આ રસ્તે પસાર થાય છે અને તો એમાં ખૂબ ખાડા ટેકરા પડી ગયા છે। તો સરકારે પૂરું મંજૂરી તો આપી દીધી છે હાલ, પણ જેમ બને એમ જલ્દી કામ કરે તો સારું અને તો દરેકને સુખાકારી સારી રહે અને જળવાઈ રહે સારું। લીંબાઉ જે રોડ છે એ ઘણા સમયથી તૂટેલો અને ઊંડા ખાડા પડેલા છે અને ચોમાસાનું પાણી ભરાઈ જાય છે તો ચાલવા માટે ખૂબ મુશ્કેલ પડે છે। એના માટે તરત રિપેર કરી આલે એવી સરકારશ્રીને નિવેદન। મારા ગામનો બાજુના બંને ગામો એટલે લીંબાઉથી, અછવાડિયાથી અને જેતડા જે રોડ 7 વર્ષ પહેલા થયેલો, પણ એને તે વખતની નબળી કામગીરીના કારણે ઘણા ખાડા તે વખતે જ પડી ગયેલા। 1 વર્ષની અંદર વરસાદ તૂટી ગયેલો, ત્યાંથી આજ સુધી રિપેરિંગનું કામ 1-2 વખત થોડા ઘણું કરવામાં આવ્યું, પણ છતાં પણ આજે હયાત છે ખાડા। કોઈને આવવા જવામાં બહુ તકલીફ પડી રહી છે અને કોઈને ડિલિવરી હોય કે દવાખાને જવું હોય તો ઇમરજન્સી જઈ શકાય એવી પરિસ્થિતિ નથી। પણ હમણાં 2 દિવસ અગાઉ થોડા સમાચાર આવ્યા છે કે ભાઈ રિફેરિંગનું કામ એટલે કે રિપેરિંગનું કામ કરવાનો મંજૂરી મળી ગઈ છે। એટલે મારી સરકારશ્રી પાસે માગણી છે કે તાત્કાલિક આનો જેટલું ઝડપી શક્ય હોય એટલું કામગીરી કરાવે।